નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રેના। બુલેટિનની શરૂઆત કરી ગાંધીનગરથી। ગાંધીનગરમાં સરકારી કચેરી બહાર ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ। હેલ્મેટ વગર ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી। તો નવા જૂના સચિવાલય ઉદ્યોગ ભવન ખાતે ડ્રાઈવ યોજવામાં આવી। ગાંધીનગર સચિવાલય ગેટ બહાર પોલીસે ચેકિંગ હાથ ધર્યું। તો હેલ્મેટ સીટ બેલ્ટ વગરના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ગાંધીનગરમાં સચિવાલયના 50 કર્મીઓને દંડ ફટકારવામાં આવ્યો છે। તો આપણે જણાવી દઈએ કે ડીજીપીના આદેશ પર કચેરીઓ બહાર સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં સચિવાલયના 50 કર્મીઓને દંડ ફટકારવામાં આવ્યો છે। હેલ્મેટ સીટ બેલ્ટ વગરના કર્મચારીઓ સામે લાલાંક કરવામાં આવી। ગાંધીનગર સચિવાલય ગેટ બહાર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો ડીજીપીના આદેશ પર કચેરીઓ બહાર સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન। છેલ્લા ઘણા સમયથી આપ જુઓ છો કે કર્મચારીઓના પણ અકસ્માતો થતા હોય છે। એના ભાગરૂપે આજરોજ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી। એના અંતર્ગત જે કર્મચારી શ્રીનાઓ વગર હેલ્મેટે આવતા હોય એમની સલામતીના ભાગરૂપે થઈને આજે પોલીસે એક વગર હેલ્મેટ ડ્રાઈવ કરેલી। એના અંતર્ગત થોડા અલગ અલગ જે હેલ્મેટ પહેર્યા વગર આવ્યા હતા એવા કર્મચારીઓના આજે દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે। તદુપરાંત જે લોકો ટ્રાફિકના રૂલ્સ ફોલો કરે છે, હેલ્મેટ સાથે આવેલા એમને બિરદાવવામાં પણ આવેલા, અભિનંદન પણ આપવામાં આવેલા કે અન્ય કર્મચારીઓને પણ આપ આ રીતે ટ્રાફિકના રૂલ્સ ફોલો કરો કે જેથી કરી તમારી સલામતી જળવાઈ રહે। સરકારી કર્મચારી શ્રીનાઓ સરકાર શ્રીના અમૂલ્ય રત્નો હોય છે। એના અનુસંધાને પણ એમને પોતે ટ્રાફિકના રૂલ્સ ફોલો કરવા એ નૈતિક જવાબદારી છે। જો જેથી કરીને આ જે વધુમાં વધુ ટ્રાફિકના રૂલ્સ ફોલો થાય તે માટે અમે આજે સચિવાલય, નવા સચિવાલય તેમજ જૂના સચિવાલયના પ્રવેશ દ્વાર આગળ આ કામગીરી હાથ ધરેલ છે। છેલ્લા ઘણા સમયથી આપ જુઓ છો કે કર્મચારીઓના